મિત્રો, જો તમને આ 11 સંકેતો મળે છે તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાનનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે। તે સંકેત કયા છે આજે આજના વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું, તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણા પૂજાપાઠ અને વ્રત કરે છે। ભગવાનની સામે સવાર સાંજ દીવો પ્રગટાવવાની સાથે ભોગ પણ લગાવે છે। તેથી ભગવાનના આશીર્વાદ તેમના પર રહે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે। અને જ્યારે આપણે તેમની પૂજા કરીએ છીએ ત્યારે તે આપણાથી પ્રસન્ન થાય છે। પરંતુ શું તમે જાણો છો કે તે આપણને આ કેટલાક એવા સંકેતો પણ આપે છે? ચાલો જાણીએ તે સંકેત વિશે જે દર્શાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે। મિત્રો, જો તમે પૂજા કરો છો તો ભગવાન તમારા ઘરમાં ચોક્કસ નિવાસ કરે છે, પછી તે પ્રત્યક્ષ રૂપમાં હોય કે અપ્રત્યક્ષ। જ્યારે તે ઘરમાં વાત કરે છે ત્યારે તમને તેનો અનુભવ થઈ જાય છે। ઘણી વખત તમે જોઈ પણ શકો છો, પરંતુ તમારી કેટલીક ભૂલોને લીધે તે તમારા કેટલાક કાર્યોને કારણે પાછો ફરે છે, કારણ કે તે સમયે લોકો ઘણીવાર આ ભૂલ કરે છે। તેઓ ક્યારેક પૂજા કરે છે અને પછી તેને છોડી દે છે, અને પછી થોડા દિવસો પછી પૂજા કરે છે અને તેને છોડી દે છે, તો એ યોગ્ય નથી। આ કારણે ભગવાન ચાલ્યા જાય છે। તમારે આવું ક્યારેય ન કરવું જોઈએ। એવા ઘણા લોકો છે જેમના ઘરમાં ભગવાન રહે છે, પરંતુ તેઓ પોતે જ આ વાતથી વાકેફ નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરે છે અને એમ કહીને પાછા મોકલે છે કે હું પૂજા કરું છું, પણ હું ભગવાનના દર્શન કેમ નથી કરી શકતો? તો પછી તમારી આ બધી ક્રિયાઓ તમને ભગવાન માટે મૂળ બનાવે છે। તેથી આજે અમે તમને આ વિડીયોમાં વિગતવાર તે સંકેત આપીશું જેના દ્વારા તમે જાતે જ જાણી શકશો કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે। જ્યારે તમે સૂતા હો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો, અને તે પણ જો બ્રહ્મ મુહૂર્તમાં જ તમે આવા સ્વપ્ન જુઓ છો જેમ કે તમે પૂજા કરી રહ્યા છો, મંત્રો જાપ કરો, તો બ્રહ્મ મુહૂર્તમાં જોવા મળતા આવા સ્વપ્નો એ પણ સંકેત આપે છે। જો તમે બ્રહ્મ મુહૂર્તમાં આવું સ્વપ્ન જોશો તો આ એ વાતનો સંકેત છે કે ઈશ્વરનો વાસ તમારા ઘરમાં છે। બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ, ઘંટડીનો અવાજ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું છે, જો તમે આવો અવાજ સાંભળો છો તો આ બીજી નિશાની છે જેનાથી ખબર પડે છે કે ઈશ્વરે તમારા ઘરમાં વાસ કર્યો છે। જ્યારે પણ સ્નાન કરીને સવારે તૈયાર થાઓ છો, તમને એક અલગ ગંધ આવે છે જે તમારા ઘરમાં કોઈ અનુભવતું નથી। ફક્ત અને ફક્ત તમને આ સુગંધ આવે છે। તે કોઈ અત્તરની ગંધ નથી કે અન્ય કોઈ વસ્તુની પણ નથી। આ સુગંધ તમારા મંદિરના ઘરમાંથી આવે છે। હવે તમે આ સુગંધ તમારા ઘરના મંદિરમાં મેળવો છો। મિત્રો, આની સુગંધ ગંધ દેવી દેવતાઓની છે, જેનાથી તમને ખબર પડે છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે। જ્યારે જે નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે ત્યારે તેની દુર્ગંધ આવવા લાગે છે, પણ જ્યારે ઘરમાં ઈશ્વરનો વાસ હોય છે ત્યારે તમે સુગંધને સૂંઘવાનું શરૂ કરો છો। તે ખૂબ જ સુંદર અને મીઠી છે જે તમને જ્યારે પણ પૂજા કરવા જાય છે। જ્યારે તમે પૂજા કરવા જાઓ છો તે જ સમયે જો કોઈ જીવ એટલે કે કૂતરો, બિલાડી, ગાય અથવા અન્ય કોઈ વ્યક્તિ સાધુ તમારા દરવાજે આવે છે અને તમારી સાથે અઠવાડિયામાં સતત 3-4 વાર એવું થાય છે, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે। કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે, કૂતરાને પણ ભૈરવ બાબા કે અન્ય કોઈનું પ્રતીક માનવામાં આવે છે। જો કોઈ ભિખારી આવે છે તો તે પણ કોઈને કોઈ સ્વરૂપે ભગવાન તરફથી આવતો હોય છે। તેથી આપણે ક્યારેય તેઓને ઘરેથી ભગાડવા ન જોઈએ। તેને સંતુષ્ટ કરવું જોઈએ, તેને ખવડાવવું જોઈએ, તેને આદર આપવો જોઈએ। પૈસા અથવા અન્ય કંઈ પણ દાન કરવું તે અલગ વાત છે, કારણ કે સૌથી મોટું દાન ભોજન અને પાણીનું કહેવાય છે। જો તમને રાત્રે સૂતી વખતે વારંવાર સ્વપ્ન આવે અને મૂર્તિ, મંદિર અથવા ફોટો દેખાય તો તેનો અર્થ એ છે કે ભગવાનનો આશીર્વાદ તમારા પર છે। કેટલીકવાર એવું થાય છે કે તમે કંઈક લેવા માટે આગળ વધો છો,
પરંતુ બધું બરાબર થઈ ગયા પછી પણ તમારા મનમાં શંકા આવે છે. એવું થાય છે કે જે આપણને તે નિર્ણય લેવાથી રોકે છે તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા હોય છે. પછી ભલે કોઈને સફળતા મળે, ઓછું કામ કરે છે, તો તે ભગવાનની કૃપાની નિશાની છે કે જે લોકો સાથે ભગવાન ખુશ છે અને દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. પછી ભલે તેઓ તેમના જીવનમાં ગમે તેટલા દુઃખ હોય, તેઓ ક્યારે પણ કોઈ સમસ્યાથી ડરતા નથી. તો તમારી સાથે કોઈ દિવ્ય શક્તિનો હાથ છે. તે તમારી કુળદેવી પણ હોઈ શકે છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમને ક્યાંક ઘુવડ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને અચાનક કોઈ જગ્યાએ ઘુવડ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે. એવું લાગે છે કે જે પણ ઘરમાં દેવી લક્ષ્મી આવે છે તે ઘરમાં લોકોની ખાવાની આદતો બદલાવા લાગે છે. એવું કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે. આ સિવાય આવા ઘરના લોકો માદક દ્રવ્ય અને માંસાહારી ભોજનથી પણ દૂર રહેવા લાગે છે. સ્પષ્ટપણે માં લક્ષ્મી જે ઘરોમાં સ્વચ્છતા હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે કોઈને ઘરની બહાર ઝાડુ કરતા જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત છે. એટલું જ નહીં, શંખના અવાજને પણ એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. શંખ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી શંખ વગાડવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. જો તમે સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ તો સમજવું કે ભગવાને તમારી વાત સાંભળી લીધી છે અને તમારી મોટી ઈચ્છા પૂર્ણ થઈ રહી છે. નીલકંઠ પક્ષીનું દર્શન એ મહાદેવના આશીર્વાદની નિશાની છે. જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ સફેદ ગાય તેના વાછરડાને દૂધ પીવડાવી દે તો તે તમારા પર દેવી દેવતાઓના આશીર્વાદનો સ્પષ્ટ સંકેત છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. પરેશાનીઓ અને ખરાબ દિવસો. જો કોઈ પક્ષી ઘરના મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બાળકોને નુકસાન ન કરો. તેના બદલે જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાવ કે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે તો એ સંકેત છે કે જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો, તમે વાંદરાઓનું જૂથ જુઓ છો, તેનો અર્થ એ પણ છે કે તમારી પૂજા સફળ થશે. તે વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયત્ન કર. પૂજા દરમિયાન તમારા ઘરમાં અતિથિનો આવવું તે પણ એક શુભ સંકેત છે. તો સમજો કે તમારા પર ભગવાનની કૃપા છે અને તમારા દિવસો જલ્દી બદલાવાના છે. જો મહેમાન કોઈ ગિફ્ટ લઈને આવે તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે. જો પૂજા દરમિયાન પ્રગટેલા દીવાની જ્યોત ઝડપથી બળવા લાગે તો સમજવું કે તમારી પૂજા સફળ થવાની છે. જો તમે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3 થી 5:30 દરમિયાન જાગી જાઓ છો તો તે પણ ભગવાનની ભક્તિથી પ્રસન્ન થાય છે. રાત્રે 3 વાગ્યા પછી વ્યક્તિ અચાનક જાગી જાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી ભગવાનની શક્તિઓ અને દેવીઓ જાગી જાય છે જે તમને મદદ કરવા માંગે છે. આવી સ્થિતિમાં તમારું વારંવાર 3 વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે. દેવી દેવતાઓ ક્યારેય ખાલી નથી જતા. ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. જો તમને તમારા સપનામાં ઊંચા પર્વતો દેખાય છે અને તમે ત્યાંથી વહેતો ધોધ જુઓ છો અને જો તમે આ પાણી પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે. તમે તમારા શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને તમારા પરિવારને ચલાવી શકો છો તો આ ફક્ત ભગવાનની કૃપાથી જ શક્ય છે. જેઓ શિક્ષિત હોવા છતાં પણ શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી, જેનું સ્વાસ્થ્ય સારું છે તે ફક્ત તમારા શરીરને જ અસર કરતું નથી. એટલા માટે જે લોકો સ્વસ્થ શરીર ધરાવતા હોય તો તે પોતાને નસીબદાર માને છે. તમને સારી અને તમારી સંભાળ લેવા વાળી પત્ની કે પતિ મળ્યા છે તો આ પણ માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય છે.
પરંતુ જો તમને ખરાબ જીવનસાથી મળે તો તમારી આખી જિંદગી ઝઘડાઓ અને મુશ્કેલીઓ વચ્ચે પસાર થાય છે. વ્યક્તિના બાળકો આજ્ઞાકારી હોય છે તો તે પણ ભગવાનની કૃપા હોય છે. જેઓ પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેના પર દેવી દેવતાઓના આશીર્વાદ પણ હોય છે. જેનું ક્રોધ પર નિયંત્રણ છે, જેનું મન શાંત રહે છે, જે દરેક પરિસ્થિતિનો સામાન્ય રીતે સામનો કરવો જાણે છે, તે ભગવાનનો હાથ છે. આવા લોકો પર તો જ ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં દેખાતા નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે. પૂજા દરમિયાન તમારા ઘરમાં તમને કેવા સંકેત મળ્યા છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને આવા જ વધુ વિડીયો જોવા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.